સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તજનો, પૂજ્ય વક્તાશ્રીએ આજે બહુ અદ્ભુત કથા સંભળાવી અને એમાં ગોપાળાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા સિદ્ધ પરમહંસનો યોગ મને ને તમને હોય ને તો આપણી આ જીવનની હવેલી કદાચ હળગી જાય ને તો પણ દુઃખ થતું નથી. બહારની હવેલી કદાચ હળગી જાય ને તો પણ દુઃખ થતું નથી. અને ભગવાનના એવા પવિત્ર સિદ્ધ સંતોનો જો યોગ ન હોય ને તો નાની વાતમાં આપણે પોતાના જીવનને હળગાવી દઈએ છીએ ભાઈઓ. અને આપણે બહુ ભક્તજનો ભાગ્યશાળી છીએ. આવો સત્સંગ આપણને મળ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાને, ગોપાળાનંદ સ્વામીએ અને એમાંય ખાસ કરીને આપણને તો ધનભાઈ ભાઈ, અક્ષર જીવનદાસ સ્વામી જેવા સંતો આપણા ઉપર પરમ કૃપા કરી અને મહારાજના ખોડે આપણને બેહાર્યા છે. અને એ મહારાજના અક્ષરધામમાં આજે તો કેવી પૂજ્ય સ્વામીએ કથા કરી કે આપણને ઘર બનાવવું છે અને એ ઘરમાં આપણે રહેવાનું છે. અને એ કેવું ઘર, ક્યાં ઘર? તો ભગવાનના સાનિધ્યમાં. અને એ ઘરમાં હું ને તમે ક્યારે રહી શકીએ? જ્યારે અહીંયા મહારાજે જે આપણને આજ્ઞા આપીને એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે આપણે જીવનના પગથિયાઓ છે ને ચડીએ. નહીં તો કેવું થાય, પૂજ્ય વક્તાશ્રીને તો સમયે મર્યાદા હોય. હજી તો એક શરીરની વાત કરી. કયા શરીરની? આ સ્થૂળ શરીરની. શરીર કેટલા? આત્માને માટે 3 શરીર. કેટલા? 3 શરીર. આ સ્થૂળ શરીરનો ત્યાગ થઈ જાય પછી આપણી પાસે સૂક્ષ્મ શરીર હોય અને એ શરીર પણ બહુ સમર્થ હોય હો. પણ આ શરીર જેટલી એ કાર્ય કરવાની એમની પાસે ક્ષમતા નથી હોતી. કારણ શું? કે એમની પાસે 10 ઇન્દ્રિયો નથી હોતી. સૂક્ષ્મ શરીર પાસે શરીર હોય છે પણ 10 ઇન્દ્રિયો એમની પાસે નથી હોતી. એમની પાસે માત્ર 4 અંતઃકરણ હોય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સૂક્ષ્મ શરીરમાં જ્યારે આત્મા હોય છે ત્યારે, અને એ શરીરનો પણ ત્યાગ કરીને કારણ શરીરમાં જ્યારે આપણે રહીએ અને એ કારણ શરીરનો ત્યાગ કરીને જ્યારે દિવ્ય શરીરને આપણે પામીએ ને ત્યારે મહારાજની પાસે રહીએ. અને એ કેવું બ્રહ્મ તેજ રૂપી શરીર હશે. સૂક્ષ્મ શરીર પણ આ આંખે દેખાય નહીં. શું કામ? કે સૂક્ષ્મ શરીરને આંખો જ નથી હોતી. આંખ કોને હોય? સ્થૂળ શરીરને. અને સૂક્ષ્મ શરીરને શું હોય? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને એ શરીર પણ જે દિવસે આપણે ભગવાનના ધામમાં નહીં ગયા હોઈએ, તમને તો દેહ છોડીને તરત ભગવાનના ધામમાં જવાના કોડ છે, બરાબર ને? ભગવાનના ધામમાં જઈએ ને ત્યારે 3 શરીર છોડવા પડે. માત્ર આ શરીર છૂટી જાય અને સીધું ભગવાનના ધામમાં ન જવાય મારા વાલા. એના પછી હજી બીજા કેટલા શરીર છે? 2 શરીર. આ શરીરની જેમ આવરદા મર્યાદિત છે એમ સૂક્ષ્મ શરીરની આવરદા પણ મર્યાદિત. પણ આટલી 100 વર્ષ નહીં હો, 1000 વર્ષ નહીં હો, લાખ વર્ષ નહીં હો, એના તો અનંત વર્ષો. પણ ફાયદો એટલો કે આ શરીરને તમે ધારો ત્યારે ત્યાગ કરી શકો નહીં.
સૂક્ષ્મ શરીરનો તમે ધારો ત્યારે ત્યાગ કરી શકો, કારણ શરીરનો પણ તમે ધારો ત્યારે ત્યાગ કરી શકો, પણ એ પણ કારણ શરીરમાં ત્યારે તમે ત્યાગ કરી શકો તમને બ્રહ્મ તેજ રૂપ શરીર, દિવ્ય શરીર તમને મળે ત્યારે. પણ સૂક્ષ્મ શરીરને ત્યાગ કરવાનો ઉપાય પણ મહારાજ આપણને શીખાડે જ્યારે આ શરીરથી મને ને તમને જુદા કરે ને ત્યારે. પણ આનો ઉપાય આટલો કે ભજન મારા ભગવાનનું અખંડ થવું જોઈએ. હાલતા ચાલતા કામ કરતા મારે ભગવાનનું ભજન થવું જોઈએ, મહારાજની મૂર્તિનું ચિંતન થતું હોવું જોઈએ. નાળિયેર ઉતારીએ અને નાળિયેર પીવાનું મન થાય એટલે તરત મહારાજ યાદ આવવા જોઈએ. નાળિયેર દેવાનું છે આ દેહને, પણ જેમ પૂજ્ય ભક્તાશ્રીએ કીધું ને કે આ આત્માની વિશે પરમાત્મા બિરાજમાન છે, ત્યારે જે ઠાકોરજી આપણા ઘરમાં બેઠા હોય એ ઠાકોરજીને એ નાળિયેરનું પાણી પાઈએ અને અંતરમાં બેઠેલા પરમાત્માને નાળિયેરનું પાણી પાઈએ ને તો એ આપણા દેહને નહીં પણ આપણે પરમાત્માની આપણે સેવા કરીએ છીએ અને પરમાત્મા તરફ આપણે સહેજે સહેજે ગતિ આગળ વધે છે. એમના પહેલાં ધ્યાનમાં તમારું ને મારું મન, પરમાત્માના ભજનમાં તમારું ને મારું મન ક્યારે લાગી શકે? પરિવારમાં શાંતિ હોય, સ્વભાવમાં શાંતિ હોય, સ્વભાવમાં ઉદ્વેગ ન હોય, મનમાં ઈર્ષા ને અદેખાઈ ન હોય. આ બધા દોષો આપણામાં કેટલા ભર્યા છે? નથી ભર્યા? અને એ દોષોને આપણે સમતોલ ક્યારે કરી શકીએ? એના ઉપર આ આત્મા કેટલો સમર્થ છે કે નિયંત્રણ કરી શકે. નિયંત્રણ કરતા આવડે તો પવનને રોકવો હોય તો રોકી શકાય, પણ ડાયવર્ટ કરવો તો કરી શકાય. મારા વાલા, કરી શકાય. તમે કેમ ભૂલી ગયા? જો આ દિવાલ તમે કરી દીધી ને પવનને અહીંથી જવાનું છે, અહીંથી જઈ શકશે? હજી ઊંચો કરી નાખ્યું તો ઉપરથી જઈ શકશે? શું કરશે પવન? બરાબર ને? ખબર પડી ગઈ ને? એટલા માટે તમે પવનને પણ ડાયવર્ટ કરી શકો છો, સ્વભાવને પણ ડાયવર્ટ કરી શકો છો, ઈર્ષા અદેખાઈ દોષોને પણ ડાયવર્ટ કરી શકો છો. અને પછી આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન, મહારાજની મૂર્તિનું ચિંતન, મહારાજના ચરિત્રનું ચિંતન પણ એક ધ્યાનથી કરી શકીએ છીએ. અને વિશેષ થાય એવો પ્રયત્ન કરજો, આનંદ આવશે. વ્યવહારમાં વ્યવહારિક ભલે ને કદાચ તકલીફ હોય છતાં પણ મહારાજની મૂર્તિનું, મહારાજના ચરિત્રનું ચિંતન થશે ને બાહ્ય ઉપાધિ થોડીક ક્ષણો માટે ભૂલાઈ જશે અને શરીરમાં નવી ચેતના મળી જશે. એટલા માટે તો ભક્તજનો તમે ભાવથી, ઉમંગથી તમારા ઘેરે આવી સભાના તમે આયોજનો કરો છો. બહુ સરસ. આજની સભાને અહીંયા વિરામ કરશું. આજે અમને બહુ આનંદ થયો. અમારા એક વૃદ્ધ સ્વામી, એ તો ધામમાં ગયા, બોલવામાં થોડાક આકરા, પણ હવે વૃદ્ધાવસ્થા થાય ત્યારે સેવા તો કરવી પડે ને. અને એ સંતને જ્યારે ઉલટી થઈ જાય અને તરત એ સાધુ આમ પોતાના વસ્ત્રમાં લઈ લે, એ સહેલું કહેવાય ભાઈ? પછી તરત વસ્ત્ર ધોઈ અને તરત નવું વસ્ત્ર બીજું એમને ઓઢી લીધું. પણ આ વસ્ત્રમાં ઉલટી એને લઈ લે ને, એ જુએ કોણ છે? મહારાજ. એ કદાચ જોરે જોરે એને કર્યું હોય, એટલું ભાન ન હોય, આમ હા ઉલટી કરી લે, ખાવામાં ધ્યાન રાખવું જોઈએ ને. આવું આપણાથી બોલાઈ જવાય હો, પણ બોલતા નથી. અંદર વિચાર આવી ગયો અને વિચાર બારે જીભથી વ્યક્ત ન કર્યો તો પણ ભગવાન રાજી થઈ જાય છે. અરે અમે તો ત્યાં સુધી કહીએ, કદાચ ધીમું ધીમું બોલાય, મા ને બાપ ન સાંભળે એવું બોલાઈ જાય તોય વાંધો નહીં. શું કામ? મા ને બાપની, વડીલોની, ગુરુઓની, ભગવાનની જોરે જોરે પણ સેવા કરીએ છીએ ને,
તો ભગવાન એવા દયાળુ છે કે આપણા બધાએ સંકલ્પ પરિપૂર્ણ કરે છે. તમે બધાએ ભગવાનની મોટા મોટા સંતોની આજ્ઞામાં છો, સંતોના કૃપા પાત્ર છો. તમે બહુ ભાગ્યશાળી છો. અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ, તમે બધાએ સંપથી હેતથી હળી મળીને રહ્યો છો. અને આવડી સભા અમે જોઈએ ને, એ સભા હોય દિનેશભાઈના ઘરે ને એ બધા સગા સંબંધીઓ હોય, આડોશી પાડોશી હોય, એ બધા આવી જાય. એ ક્યારે આવે? એકબીજા સંગાથે આપણે હેતથી જોડાયેલા હોઈએ ને ત્યારે. અને આવી રીતના હેતથી સંતોની સંગાથે, ભગવાનના ભક્તોની સંગાથે, પરિવારમાં આપણે એકબીજા જોડાઈને રહીએ. અને એવી રીતના કે આ બધાએ મારા ભગવાન સ્વામિનારાયણના ભગત છે, મારા સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર સાધુ છે ને એના કૃપા પાત્ર છે. એટલા માટે બધાએ કંઈ આપણા સ્વભાવ કંઈ સોડવાલા સોના જેવા નથી છે ભાઈ. એ તમને અમારા ગુણ દેખાય, અમારા કેવા સ્વભાવ એ તમને ખબર નથી મારા વાલા. સમજ્યા ને? અમારા સ્વભાવ કેને ખબર હે? એ મહારાજને. પણ છતાંય આપણે ભેગા રહી અને એ મહારાજનું ભજન કરીએ છીએ ને, મહારાજની સેવા કરીએ છીએ ને, એટલે મહારાજ આપણા ઉપર પરિપૂર્ણ કૃપા કરી અને આપણા દોષ દૂર કરી અને આપણા અંતરને, આપણા આત્માને નિર્મળ કરી અને પોતાના ધામનું સુખ આપે છે. ભક્તજનો, ધામનું સુખ આપે છે. ખૂબ ખૂબ આ પરિવારને સ્વામિનારાયણ ભગવાન પવિત્ર સંતો રૂડા આશીર્વાદ આપે. એ જ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના. આપ સૌને હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.